થરામાં ઓગળ તાલુકા અને થરાના વાલ્મીકી સમાજ દ્વારા ઋષિ વાલ્મીકી જન્મ જયંતિની ઉજવણી કરાઈ। આદ્ય કવિ રામાયણના રચયિતા મહર્ષિ અથવા પ્રાચીતસ એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યા હતા। આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂનમના દિવસે મહર્ષિ વાલ્મીકીના જન્મદિવસ એટલે કે ભારતભરમાં વાલ્મીકી જયંતિને ઉજવવામાં આવે છે। ત્યારે નવરચિત ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે નગરપાલિકાના પટાંગણમાં 7મી ઓક્ટોબર 2025 મંગળવારના રોજ સવારે વાલ્મીકી સમાજ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ કાંકરેજ થરા દ્વારા માર્કેટ યાર્ડ થરાના વાઇસ ચેરમેન કિરીટભાઈ અખાણી, બનાસકાંઠા જિલ્લા ભાજપ યુવા પ્રમુખ નિરંજનભાઈ ઠક્કર, નગરપાલિકા ઓડિટર હિતેશભાઈ મોશી, કોન્ટ્રાક્ટર બળદેવભાઈ રાવલની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ। મહેમાનોને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરી ચમનભાઈ મકવાણાએ શાબ્દિક શબ્દ દ્વારા મહેમાનોને આવકાર્યા। પ્રાસંગિક પ્રવચન કરતા નિરંજનભાઈ ઠક્કરે જણાવ્યું કે વાલ્મીકી ઋષિનું જીવન પ્રેરણાદાયી હતું। વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિનું બિરુદ તેમને તેમના કર્મથી મળ્યું। પ્રધાનમંત્રી મોદી પણ વાલ્મીકી સમાજના લોકોને આદર્શ માને છે। તેમને સ્વચ્છતા અભિયાનમાં વાલ્મીકી સમાજના લોકોને સ્વચ્છ ભારત મિશનના સૈનિકો ગણાવ્યા। વાલ્મીકી ચેરિટેબલ ટ્રસ્ટ કાંકરેજ થરાના પ્રમુખ મંગળભાઈ રાઠોડ, ઉપપ્રમુખ બળવંતભાઈ મેમદવાદિયા, મંત્રી ચમનભાઈ મકવાણા, રાણકપુર ખજાનચી રમેશભાઈ કંબોયા, થરા સહમંત્રી ચેનાભાઈ સમેચા કસલપુરા, દેવાભાઈ મુનેચા માનપુરા, ઊણ સહિત થરા શહેર વાલ્મીકી સમાજના આગેવાનો, કાર્યકર્તા, યુવા સંગઠન બનાસકાંઠાના પ્રમુખ, ગુજરાત યુવા સંગઠન અધ્યક્ષ સર્વે વાલ્મીકી સમાજના નામી અનામી કાર્યકર્તા હાજર રહી વાલ્મીકી મહર્ષિ જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। અહેવાલ અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ સાથે નટવર કે પ્રજાપતિ થરા।